આપણા બચપનની યાદો તો એટલી મીઠી હોય છે ને, એમાં પણ આ મોબાઈલ વિનાનું બચપન. ત્યારે તો રમત એટલી સરસ સરસ રમતા આપણે. ક્રિકેટ રમતા, નાગોલ રમતા, પકડમપટ્ટી રમતા, થાપોદા રમતા, પછી ગરિયાજારી રમતા. એ રમત હવે દેખાતી નથી યાર. એ નાનપણ હવે પણ દેખાતું નથી. હવે તો બાળકો બધા મોબાઈલમાં જ પડ્યા રહે છે, મોબાઈલમાં જ ગેમ રમ્યા કરે છે. એ સમયનો તહેવાર, દિવાળી આવે, હોળી આવે, સાતમ આઠમ આવે, આ બધા એવા જલસાના તહેવાર હતા ને. અને હવે તો તહેવારો ખાલી બસ મોબાઈલના ફોટા પાડવા માટે જ રહ્યા છે. કોઈ પણ સારો તહેવાર આવે તો એને સેલ્ફી ફોટો પાડે, આ ફોટો. પણ ત્યારે તો એકદમ બધાના એ હરખ હતો, એ તહેવાર હતા. મકાન જૂના હતા પણ તહેવારો બહુ સરસ હતા. પપ્પા ઘરમાં કલર કરતા હોય, મમ્મી બારે ઓટામાં છાણ લીપતી હોય ને. ત્યારે છાણ અને ભૂખરી માટીનું ગોરમટું બનાવતા, અને એ માટી પછી આપણે બારે મોટા ઓટા આવતા ને એમાં લીપાવતા, અને પછી એમાં મોટી મોટી અડધો ઓટો ભરાઈ જાય એવડી તો રંગોળી દોરતા. એ રંગોળી રાતના 11-12 વાગે ચાલુ થઈ હોય તો સવારે 4-5 વાગે પતે એવડી રંગોળી હોય. ને 2-2.5 વાગ્યા સુધી તો ફટાકિયા ફોડતા હોય. અમે જમવાનું મમ્મી બનાવતા હોય, દૂધ પાક બનતા હોય. હોળી આવે તો આખી રાત હોળીમાં રમવાનું હોય. સવારે ઉઠીને પેલું કલરે રમવાનું હોય. અને હવે તો કલર ઉડે ને તો ખાલી એમને મોઢામાં ચોપડી કાઢીને મોબાઈલના ફોટા પાડે બસ. બધા તહેવારની ઉમેદ એટલી બધી રહી નથી. તહેવાર આવે તો ખરા, પણ બે મિનિટના જે ફોટા પાડીને જતો રહે ને એ જ તહેવાર રહી ગયો છે. જે મન માણીને મજા કરીએ ને એવા તહેવાર હજુ એ રહ્યા નથી. પપ્પાની નાનકડી સાયકલમાં બેસીને અમે સ્કૂલે જતા ને, બહુ મજા આવતી. અત્યારે તો પોતાની ગાડીઓ પણ છે, એવા મજા હવે રહી નથી.